સીએ ફાઇનલ જાન્યુઆરી 2026ના પરિણામો જાહેર। 5 આરસીઆઈ વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યા। સુરતે રાષ્ટ્રીય સરેરાશ 10.97%થી વધુ પ્રદર્શન કર્યું। ઓલ ઇન્ડિયા રેન્ક 25 દ્વારા કૃષ્ણ કેડિયાએ શહેરને ગૌરવ અપાવ્યું। 2 માર્ચ 2026 ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ આજે જાન્યુઆરી 2026માં યોજાયેલી સીએ ફાઇનલ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા। આ વર્ષે રાષ્ટ્રીય પાસ ટકાવારી માત્ર 10.97% હતી, જે પડકારજનક રહી છે। જો કે સુરતના ડાયમંડ સિટીના વિદ્યાર્થીઓએ આ પડકારજનક પરીક્ષામાં શાનદાર સફળતા પ્રાપ્ત કરીને રાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરી છે। સુરતની પ્રખ્યાત રવિ છાવછરિયા ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે। સંસ્થાના 5 વિદ્યાર્થીઓએ ટોચના 50 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું છે। કૃષ્ણ કેડિયા 415 ગુણ, ઓલ ઇન્ડિયા રેન્ક 25। વંદન વોરા 407 ગુણ, ઓલ ઇન્ડિયા રેન્ક 30। હિતસર શાહ 396 ગુણ, ઓલ ઇન્ડિયા રેન્ક 40। હર્ષ મારવાડી 394 ગુણ, ઓલ ઇન્ડિયા રેન્ક 42। અમન ભડલા 387 ગુણ, ઓલ ઇન્ડિયા રેન્ક 49। અન્ય સફળ વિદ્યાર્થીઓમાં શામિલ છે ભાર્ગવ લખાણી 372 ગુણ, અનુપ મિશ્રા 365 ગુણ, શ્રેયા અગ્રવાલ 365 ગુણ, હર્ષિલ કાપડિયા 365 ગુણ, પ્રજ્ઞા કોઠારી 363 ગુણ। સંસ્થાના આચાર્ય સીએ રવિ છાવછરિયાએ જણાવ્યું હતું કે તેમની સંસ્થાના આશરે 200 વિદ્યાર્થીઓએ સીએ ફાઇનલ પરીક્ષા આપી હતી, જેમાંથી 130 વિદ્યાર્થીઓ સફળ થયા હતા। તેમણે તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા। સીએ ફાઇનલ જનવરી 2026માં લેવાયેલી રાષ્ટ્રવ્યાપી પરીક્ષાનું પરિણામ જે હમણાં જાહેર થવામાં આવ્યું, એમાં અમારા આરસીઆઈના 5 વિદ્યાર્થીઓ ભારતના પ્રથમ 50માં ઓલ ઇન્ડિયા રેન્કમાં આવ્યા છે। એમાં સુરત ફર્સ્ટ રેન્ક અને ઓલ ઇન્ડિયા રેન્ક 25 કૃષ્ણ કેડિયા, સુરત સેકન્ડ રેન્ક અને ઓલ ઇન્ડિયા રેન્ક 30 વંદન વોરા, અને એની સાથે સાથે જ ઓલ ઇન્ડિયા રેન્ક 40 હિતસર શાહ, ઓલ ઇન્ડિયા રેન્ક 42 હર્ષ મારોડિયા, ઓલ ઇન્ડિયા રેન્ક 49 અમન બડાલા। આ બધા વિદ્યાર્થીઓ સાથે 135 જેટલા અમારા વિદ્યાર્થીઓએ સીએ ફાઇનલની આ અઘરી પરીક્ષા પાસ કરી છે। સુરતનું પરિણામ દર વર્ષની જેમ આ વર્ષે પણ સીએમાં દેશમાં સૌથી ઊંચું પરિણામમાં આવ્યું છે। સુરતના વિદ્યાર્થીઓને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન। થેન્ક યુ સર। અમે સીએના રિઝલ્ટમાં આપણું એકેડેમિક હંમેશા આગળ હોય છે, શું રીઝન છે? અમે ફેસ ટુ ફેસ ક્લાસીસ સાથે સ્ટુડન્ટ્સને ઓનલાઈન લેક્ચર્સ પણ સાથે આપીએ છીએ। અમારા જે મટીરિયલ્સ હોય તે બહુ રિસર્ચ કરીને એક્ઝોસ્ટિવ મટીરિયલ્સ બને છે અને સાચા કોન્સેપ્ટ સાથે સ્ટુડન્ટ્સને એક સાચી પદ્ધતિ સાથે અમે રીતસર રીતે કમ્પ્લીટ સિલેબસ કરાવીએ છીએ અને એક્ઝામના 4 થી 6 મહિના પહેલાં અમારા બધા સ્ટુડન્ટ્સ એક્ઝામ માટે તૈયારી કમ્પ્લીટ કરી દે છે, પછી પેપર રાઇટિંગ પ્રેક્ટિસ કરે છે। એના કારણે સીએનું રિઝલ્ટ અમારા વિદ્યાર્થીઓનું આખા દેશમાં ટોપમાં આવે છે। સર, વિદ્યાર્થીઓ સીએની સાથે સાથે બીજા અભ્યાસક્રમો પણ કરતા હોય છે, એને આપ કેવી રીતે મેનેજ કરો? સીએનું સિલેબસ જે છે તેમાં બધા જ સિલેબસનું સમન્વય આવી જાય છે। સીએની સાથે તમે બીકોમનું સિલેબસ બંધ બેસે છે, સીએની સાથે તમે સીએમએ કરો કે પછી સીએફએ કરો કે પછી બીકોમ કે બીબીએ કરો, આ બધા જ કોર્સનું સિલેબસ સીએમાં પેરેલલ કવરઅપ થઈ જાય છે। તો સીએના વિદ્યાર્થીઓ સીએ સાથે બીજા સિલેબસ પણ સક્સેસફુલી કમ્પ્લીટ કરી શકે છે। જે વિદ્યાર્થીઓ આ સારું રિઝલ્ટ નથી લાવી શક્યા, એને શું મેસેજ પાઠવશો? આપણે જાણીએ છીએ કે દર વર્ષે ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે જે લોકો મહેનત કરે છે પણ કોઈક કારણવશ સીએમાં રહી જાય છે। એ વિદ્યાર્થીઓને હું 3 એડવાઇસ આપીશ। પહેલી એડવાઇસ કે તમે સોશિયલ મીડિયાથી દૂર રહો અને રેગ્યુલર સ્ટડીઝ કરો। બીજી એડવાઇસ કે રાઇટિંગ પ્રેક્ટિસ કરો, અને ત્રીજી એડવાઇસ કે જ્યાંથી જે વાંચેલું છે એને ત્યાંથી જ પાક્કું રિવિઝન કરીને જે તમારી વિઝ્યુઅલ મેમરી છે એને પાક્કી કરો, અને લોની લેંગ્વેજ અને પ્રેક્ટિકલ્સના જે વર્કિંગ્સ હોય એના ઉપર ધ્યાન આપો, તો તમે ચોક્કસ સીએની એક્ઝામ પાસ કરી શકો છો।